ડાયમંડ સિટી સુરતનો વિકાસ ખાડી પૂરની અંદર તણાયેલો જોવા મળી રહ્યો છે। 4 દિવસ બાદ પણ સુરતને ખાડી પૂરથી મુક્તિ મળી નથી। 4 દિવસ બાદ પણ કેટલાક વિસ્તારોમાં બોટ વગર જવું શક્ય નથી। ડુંબાલ પર્વત પાટિયા વિસ્તારની અંદર હજુ પણ પાણી છે। ડુંબાલ પર્વત પાટિયા વિસ્તારમાં મકાનો પાણીની અંદર ગરકાવ થયા છે। ગીતાનગરમાં 4 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી, તો સરસ્વતી સ્કૂલ છેલ્લા 4 દિવસથી પાણીમાં છે। સુરત શહેરમાં ખાડીપુરનો આજે ચોથો દિવસ અને એબીપી અસ્મિતાની ટીમ આવી છે પર્વત પાટિયા વિસ્તારમાં। તસવીરો તમે જોઈ શકો છો। પર્વત પાટિયા વિસ્તારની આ પ્રમાણેની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં અત્યારે જે પ્રમાણે પાણી ભરાયા છે ત્યારે 7-8 ફૂટ જેટલું પાણી અત્યારે જોવા મળે છે। લોકો છે કે ઘરમાં રહેવા માટે મજબૂર થયા છે। આ તસવીરો જોઈ શકો છો। છેલ્લા 4 દિવસથી અત્યારે લોકો છે આ પ્રમાણે પાણીની અંદર રહેવા માટે મજબૂર થયા છે। ન તેમને સવારની પોરમાં ચા નસીબ છે, ના તેમને રાશન પાણી લેવા માટેનો મોકો મળ્યો છે। આ રીતે જોઈ શકાય છે સુરત મહાનગરપાલિકાની ટીમ છે એ અત્યારે હાલ જરૂર જોવા મળી રહી। આ ખાડી સામે જોઈ શકો છો। ખાડીનું લેવલ ટુ લેવલ પાણી અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। લોકો છે અત્યારે હાલ જે આવાસ છે, આવાસની અંદરથી આ પ્રમાણે બહાર નીકળતા હોય છે અને કિનારો પકડીને અત્યારે જે રીતે અંદર જવાનો પ્રયાસ કરતા હોય છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ અત્યારે જે મીઠી ખાડી વિસ્તાર છે એ મીઠી ખાડી વિસ્તારની પાસે આ રીતે જે નંદઘર આંગણવાડી આવું છે ત્યાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આંજણા ડુંબાલ વિસ્તાર લાગે છે અને વાંબે આવાસ તરીકે આ ઓળખાય છે। વાંબે આવાસમાં અત્યારે હાલ જોઈ શકાય છે જે રીતે પાણી છે એને પાણી પણ અત્યારે હાલ જે આખું ગ્રાઉન્ડ ફ્લોર છે એ અત્યારે ભરાયેલું જોવા મળી રહ્યું છે। અને મંદિર, ભગવાનનું મંદિર અત્યારે હાલ જોઈ શકો છો અડધો અડધ અત્યારે પાણીમાં ડુબાણમાં અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે આવાસ બનાવવામાં આવ્યા છે એ અત્યારે હાલ અહીં જોવા મળી રહ્યું છે અને લોકો છે એને બહાર નીકળવાનો મોકો નથી મળ્યો। જોઈ શકાય છે જે તમામ નાના બાળકો છે, મહિલાઓ છે, તેઓ અત્યારે હાલ ટેરેસ પર અત્યારે હાલ અહીં કોઈ મદદની રાહ જોતા હોય એ પ્રમાણેની તસવીર અત્યારે જોવા મળી રહી છે। બીજી તરફ આ ખાડીના પાણીમાં જોઈ શકાય છે જે નાના બાળકો છે એ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। તેઓને અપીલ કરવામાં આવે છે તરતા તેઓ અત્યારે હાલ આ રીતે જોખમી રીતે જે રીતે અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ છે એ સતત અત્યારે હાલ નજર રાખી રહી છે તમામ પરિસ્થિતિઓ પર। જોકે ખાડી છે એ બરાબર બાજુમાં આવી છે અને ખાડીની બરાબર બાજુમાં આ રીતે લોકો છે અત્યારે રહી રહ્યા છે। એસએમસી આવાસ છે, કામ ધંધા અર્થે તેઓ નથી જઈ શક્યા અને આ જ વિસ્તારમાંથી જે લોકો બહાર જવા માંગતા હતા તેમને અત્યારે જે રેસ્ક્યુ કરીને બહાર પણ કાઢવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાએ અત્યારે હાલ તમામ લોકોને ફૂડ પેકેટ મળી રહે તેના માટે પણ આયોજન કરતી હોય છે અને આ રીતે જોઈ શકાય છે પીવાના પાણી ભરવા માટે લોકો આ રીતે વલખા મારતા હોય આ તસવીર તમે જોઈ શકો છો। આ રીતે પીવાનું પાણી મળી જાય અને તેઓ અહીંથી પીવાના પાણી માટે અત્યારે હાલ અલગ વિસ્તારોમાં જે રીતે અત્યારે તકલીફો પડી રહી છે, નાના બાળકો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આ રીતે જે રીતે 4 દિવસથી જે બાળકો છે એ ઘરમાં દુકાઈને બેઠા છે। મા દશામાનું મંદિર છે અત્યારે અને તે પણ અત્યારે આ રીતે પાણીના ડુબાણમાં જોવા મળી રહ્યું છે। નાની જે બાબતો છે એના માટે ખાસ અપીલ કરવામાં આવી છે લોકોને કે તેઓ અત્યારે હાલ જે રીતે બહાર નીકળતા હોય છે આ તસવીરો તમે જોઈ શકો છો। આ રીતે તરીને જે લોકો છે એ એક છેડેથી બીજે છેડે જઈ રહ્યા છે। એક મકાનમાંથી બીજા મકાનમાં તેમના સ્વજનોને આ રીતે જે જઈને નીકળતા હોય છે। અત્યારે જોઈ શકાય છાતી સમા પાણીમાંથી આ યુવક છે બહાર નીકળ્યો છે અને જે રીતે પાણીનો પ્રવાહ અત્યારે હાલ તમે જોઈ શકો છો। આ રીતની સ્થિતિ આજે ચોથા દિવસે પણ આ રીતે ખાડીનું પાણી છે એ અત્યારે જોવા મળી રહ્યું છે અને આ રીતના સ્થિતિના કારણે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। વાંબે આવાસ જે રીતે અત્યારે હાલ આખું ગ્રાઉન્ડ ફ્લોર છે એ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે અને તમામ એ લોકોને અત્યારે હાલ શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે। ગઈકાલે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આઝાદનગરમાં મુલાકાત કરવામાં આવી હતી, તેમને તમામ સુવિધા મળી રહે તેના માટે ખાસ કરીને અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જે ફાયરના જવાનો છે એ ફાયરના જવાનો પણ ખૂબ જ અત્યારે મહેનત કરીને જે કોઈ પણ ફસાયેલું હોય એ લોકોને બહાર કાઢવા માટેના
જે પ્રયાસ છે એ પ્રયાસ કરતા હોય છે અને આ રીતની ટીમ છે એ અત્યારે હાલ તૈયાર છે. પરંતુ સામે છેડે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે મકાન હોય કે દુકાન તમામ સ્થળ ઉપર આ રીતે તારાજીના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે. લોકો છે અત્યારે ઘરની બહાર કઈ રીતે નીકળે એના માટે અત્યારે હાલ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ શકો છો. જે લોકો અત્યારે હાલ ઘરમાં રહે છે એમને અત્યારે હાલ 4 દિવસથી બહાર નીકળવાનો કોઈ મોકો નથી મળ્યો. બીજી તરફ જે તસવીરો તમે જોઈ શકો છો, જે દુકાનો છે એ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગયું છે. તેમના જે પગથિયા હોય, ગ્રાઉન્ડ ફ્લોર હોય, એ આખું અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે અને 7-8 ફૂટ પાણી અત્યારે આ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોની એક જ માંગ છે કે કાયમી ઉકેલ આવે, આ ખાડીપુરનો કાયમી ઉકેલ આવે. એના માટે તંત્ર દ્વારા કામગીરી કરવી જોઈએ. જે ગીતાનગરમાં અત્યારે હાલ જોઈ શકાય છે વિધાતા ટાઉનશીપ છે, આ વિધાતા ટાઉનશીપ પણ અત્યારે હાલ પાણીમાં જોવા મળી રહ્યું છે. લોકો છે અહીં એક છેડેથી બીજે છેડે બહાર નીકળવું હોય તો તેમને કોઈ અત્યારે હાલ વિકલ્પ નથી જોવા મળી રહ્યો. પરંતુ અત્યારે જે રીતે સુરત મહાનગરપાલિકાએ ગઈકાલે પણ ફૂડ પેકેટ છે આ લોકોને મોકલ્યા હતા. આ રીતે ટેરેસ પર લોકો રહી રહ્યા છે. ગીતાનગર વિસ્તાર હોય, વિધાતાનગર વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર અત્યારે હાલ પાણીમાં ગરકાવ છે. છેલ્લા 4 દિવસથી આ રીતની સ્થિતિ સર્જાઈ છે. 4 દિવસથી જે પ્રમાણે અત્યારે હાલ પાણી છે એ જોવા મળી રહ્યું છે. ત્યારે લોકોને અપીલ છે કે આ રીતના ઊંડા પાણીમાં તેઓ ન જાય તેની ખાસ તકેદારી રાખે. એ પ્રમાણેની અત્યારે હાલ વાતો કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા અત્યારે હાલ જે લોકો ઊંડા પાણીમાં જતા હોય છે તેને રોકવા માટેની પણ અપીલ કરાય છે. પરંતુ આજે ચોથા દિવસે પણ ખાડીપુર યથાવત છે અને લોકો આ ખાડીના પાણીમાં રહેવા માટે મજબૂર છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. સુરત શહેરમાં ચોથા દિવસે પણ ખાડીપુર યથાવત છે. ત્યારે ગીતાનગરમાં રહેતા લોકો આપણી સાથે મોજૂદ છે. તમે જણાવો, કેટલા દિવસથી આ ગંદા પાણીમાં રહેવા માટે મજબૂર? બહાર નીકળવું હોય તો કેટલું મુશ્કેલ? અહીંયા આગળ છેલ્લા 4 દિવસથી પાણી ભરાવેલું છે. દર વર્ષે પાણી ભરાય છે. સંગીતાબેન આવે છે, અહીં કોર્પોરેટર આવે છે, પરંતુ કંઈ કરતા નથી. કદાચ આવે તો એકાદ દૂધની થેલી આપીને જતા રહે છે, ફોટો સેશન કરાવે છે, પણ કોઈ પરિણામ આવતું નથી. વર્ષોથી 15-20 વર્ષથી આ પ્રોબ્લેમ છે, પણ સોલ્યુશન આવતું નથી. ઘણી વખત રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી. અહીંયા આગળ ઘરમાં કઈ રીતે નાના બાળકો છે, કેટલા દિવસથી અત્યારે ફસાયેલાની અનુભૂતિ? ફસાયેલા તો ઘણા બધા બાળકો છે અને વડીલો, વૃદ્ધો પણ છે, પરંતુ તેમનું કોઈ નિરાકરણ નથી. કારણ કે બહાર નીકળી શકતા નથી. કમર જેટલું પાણી ભરાયેલું છે અત્યારે. હવે તેમને કોણ સહાય કરે? કશું ફૂડ પેકેટ વગેરે કશું જ નથી આવ્યું. અહીંયા આગળ કોઈ વિતરણ નથી. ફૂડ પેકેટની કોઈ જરૂર જ નથી. આનું વ્યવસ્થિત નિરાકરણ કરી આપે તો ફૂડ પેકેટની કોઈ જરૂર નથી. દર વર્ષે પાણી ભરાય છે. તમને કોઈક તો આઈડિયા હશે. આટલા મોટા આઈપીએસ, આઈએસ અધિકારીઓ એસએમસીમાં બેસે છે, તે ભણેલા છે, તેમને ખબર હોવી જોઈએ કે આ કઈ રીતે આનો નિકાલ કરી શકે, પરંતુ વર્ષોથી આ કંઈ નિરાકરણ નથી લાવતા. તમે જણાવો, કેટલી મુશ્કેલી છે, કેટલા દિવસથી ફસાયા છે? અમે રોજંદારી કમાવાના માણસ છે સાહેબ. અહીંયાથી કોઈ સહાયતા નથી અમારી. ખાલી બસ દૂધની થેલી આપી જાય, પછી કંઈ 1-2 10 રૂપિયાની પાણી બોટલ આપી જાય છે. અને અમને કાયમ દર વર્ષે એટલે મેં 13 વર્ષથી મેં રહું છું, પણ 13 વર્ષથી સગવડ એ થાય. ગયા વર્ષે બી 24/7 બી એટલું જ પાણી આનાથી વધારે કમર ઉપર પાણી હતું. અમારા છોકરાઓ છે ભણવા, હજુ 4-5 દિવસથી સ્કૂલ નથી ગયા. તો અમારે આના માટે શું આ લોકો MLA કરો મારું માટે? કોઈ સુવિધા નથી અમારા માટે સાહેબ. કાકા, શું લઈ જઈ રહ્યા છો અત્યારે? તો ત્રિપાલ છે. આ તો આપણે ગોડાઉન ઉપર જાઉં. કેટલી મુશ્કેલી છે અત્યારે? કેટલું પાણી છે? મુશ્કેલ મેં તો કાંઈ બાકી નથી. બરોબર, નાના બાળકો છે, 5 વર્ષના, 8 વર્ષના. ખાવા પીવાની બહુ તકલીફ છે. લાઇટ પાણી નથી, બહુ તકલીફમાં છે. કેટલા દિવસ થયા પાણીમાં? 4 દિવસ થઈ ગયા. કાકા, શું કહેશો, કેટલું પાણી છે અને કેટલું હેરાનગતિ? હું આ 3 દિવસથી અંદર છું. ખાલી એક દૂધની થેલી અને 4 પાણીની બોટલ આપીને ગયા છે. બસ બીજું કંઈ નથી સાહેબ. કમર એટલું પાણી હતું. અત્યારે કેટલા લોકો ફસાયેલા છે અંદર? છે બહુ બધા ઘણા છે અંદર. નાના બાળકો છે, પછી બહુ બધા ફસાયેલા છે સાહેબ. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે ભાઈ અત્યારે આવ્યા છે અને આ પાર્લેજીનું પેકેટ અત્યારે લઈ જઈ રહ્યા છે. એની સાથે અત્યારે દૂધ પણ લઈ જઈ રહ્યા છે. ક્યાં ગયા હતા? પેલું રાશન પાણી છે ખરું ઘરમાં? ના, રાશન પાણી બધું છે, છતાં પણ છે ને પાણીથી બધા હેરાન છે ને. આપણે પાટિયાથી બધું આઈટમ લઈ આવ્યું ઇમરજન્સીમાં
ને પાણી ભરાયેલું છે, પાવર પણ નથી એમ આપણે સોસાયટીમાં, એટલે પાણીની પાવરની બધી પ્રોબ્લેમ જ છે હજી એમ. પાવર જોઈ શકાય છે અત્યારે આ જે રીતે લોકો છે આ રીતે કામ ધંધા અર્થે જવા માટે માથે કોદાળી છે, તગારો છે, કામ તો કરવું પડશે, પરંતુ પાણીમાંથી પસાર થઈને અત્યારે હાલ તમામ કામદારો પણ છે એ પૂર્વવત કામકાજ અર્થે નીકળી રહ્યા છે. બીજી તરફ તારાજીના દ્રશ્યો બતાવીશું. આ જોઈ શકો છો પાણીની વહેણ એટલું બધું મોટું હતું કે તમામ વાહનો છે એ અત્યારે હાલ નીચે પડી ગયા છે, કેટલાક વાહનો દબાઈ ચૂક્યા છે અને આ રીતે સ્થિતિની અંદર લોકો શું કરી શકે? દાદા ક્યાં જાઓ છો? પાટિયા પર કેટલું પાણી છે તમે આવ્યા ત્યાં? એટલું છે, 2-3 ફૂટ પાણી છે. શું કામ કરો? આપણે રોભરા ખોદવાનું, કોઈ ગટર લાઈનનું એવું કરીએ, ઘરે બેસી ન કરીએ, પછી જેમ તેમ કરીને નાકા પર જવું પડે. ઘરમાં તો પાણી છે ને? ઘરમાં ભરાઈ ગયેલું હતું, થોડું પાછું ઓછું થયું છે એટલે નીકળીને આવ્યા. બેન ક્યાં જાઓ છો? પાટિયા ઘરમાં પાણી છે? નથી, બહાર નીકળી ગયેલું ને, બહાર નીકળી ગયું. હવે આટલું પાણીમાં, કમર જેટલા પાણીમાં તમે આવ્યા કામ કરવા? ખાવું પડે ને, કામ કરવા શું ખાવાના છે? ખાવું પડે ને. બિલકુલ, કામ નહીં કરીશું તો શું ખાશું એ પ્રમાણેની વાત છે કરવામાં આવી રહી છે ને જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ આ પ્રમાણે તારાજીના દ્રશ્યો છે. ખાડીપુરનો આજે ચોથો દિવસ છે. કેમેરામેન રાકેશ પાંડવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.